હે પ્રભુ, વિચાર કરો કે હું તમારા ઉપદેશોને કેટલો પ્રેમ કરું છું. તારા અડગ પ્રેમ પ્રમાણે મને જીવન આપો. શનિવાર 20 જૂન 1926. આજે સવારે અમારા ધ્યાન માટે મેં પુનર્નિવેદન પ્રકરણ 3 શ્લોક 28ના પુસ્તકમાંથી પસંદ કર્યું છે. તું તારું સ્થાન લેવા માટે યહોશુઆને આદેશ આપજે, તેને હિંમત આપજે, બળ આપજે, કારણ કે પર્વતની ટોચ પરથી તું જે દેશ જોશે તેને જીતવા માટે લોકોને માટે તે પહેલે પાર આગળ લઈ જશે. સુપ્રભાત મિત્રો. ભગવાન માત્ર નેતૃત્વ આપવાની સૂચના જ નથી આપતા, પરંતુ જે તેને લે છે તેને પ્રોત્સાહિત કરે છે. ચાલો આપણે આ શ્લોક પર ધ્યાન આપીએ. આ ધ્યાનની થીમ છે, પ્રોત્સાહિત કરો અને મજબૂત બનાવો. ઇસ્રાયેલના લોકોને ઇજિપ્તના ગુલામીમાંથી વચન આપેલ ભૂમિમાં સ્વતંત્રતા તરફ દોરી જવા માટે ભગવાન દ્વારા મૂસાની પસંદગી કરવામાં આવી હતી. પરંતુ ભગવાન ઈચ્છતા ન હતા કે મૂસા વચન આપવામાં આવેલી ભૂમિમાં પ્રવેશ કરે, કારણ કે તેણે ખડક પર અથડાયો હતો, કારણ કે ભગવાને તેને આવું કરવાનું કહ્યું ન હતું. અને જ્યારે મૂસા અંદર પ્રવેશવાનો હતો, ત્યારે પ્રભુએ તેને સૂચના આપી હતી કે તે આ દેશમાં પ્રવેશ ન કરે, પરંતુ યહોશુઆને નેતૃત્વ સોંપવું જે ઇસ્રાયેલના લોકોને વચન આપેલા દેશમાં દોરી જશે. અને પછી ભગવાને મૂસાને આ મિશન માટે યહોશુઆને પ્રોત્સાહિત અને મજબૂત બનાવવાનો આદેશ આપ્યો. સાથીઓ, ક્યારેક ભગવાન આપણને નેતૃત્વના ખૂબ જ મહત્વપૂર્ણ પદ પર બેસાડે છે. પરંતુ એવા સમયે પણ આવે છે કે ભગવાન ઈચ્છતા નથી કે આપણે કોઈ પણ કારણોસર આગળ વધીએ. ભગવાન તેને યોગ્ય માને છે. પરંતુ પછી ભગવાન તેના લોકોને નેતૃત્વ આપવા આદેશ આપે છે. પરંતુ તે પછી તેના કરતાં વધુ, ભગવાને મૂસાને પ્રોત્સાહિત કરવા અને મજબૂત કરવા કહ્યું. એ જ રીતે આપણે નેતૃત્વ સંભાળનારાઓને પ્રોત્સાહિત કરવા અને મજબૂત કરવાના છે. તેમના માટે તે કંઈક નવું હશે અને કંઈક જે ખૂબ જ પડકારજનક હશે. પરંતુ જે વ્યક્તિ અત્યાર સુધી વસ્તુઓ કરવા માટે પ્રભુ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે તે ચોક્કસપણે પ્રોત્સાહિત અને મજબૂત કરી શકે છે, કારણ કે જે અનુભવ દ્વારા કોઈએ મેળવ્યો છે. તેથી ચાલો આપણે ભગવાનની યોજનાને સ્વીકારીએ, પોતાને સમર્પણ કરીએ અને જે મિશન હાથ ધરી રહ્યું છે તેને પ્રોત્સાહિત અને મજબૂત બનાવીએ. પ્રાર્થના. કૃપાળુ ભગવાન, સ્વર્ગીય પિતા, મિશનમાં રહેલા લોકોને મજબૂત કરવા અને પ્રોત્સાહિત કરવા માટે પ્રભુ અમને મદદ કરો. ખ્રિસ્તના નામે અમે પ્રાર્થના કરીએ છીએ. આમીન.